નમસ્કાર મિત્રો, આપણે એક ખેડૂત મિત્રને ત્યાં આવ્યા છીએ અને દોસ્તો એમને આપણી એમઆઈ લાઈફસ્ટાઈલની ઇન્ડિયા એગ્રો બ્રાન્ડની જે પ્રોડક્ટ આપણી વાપરવાથી બહુ જબરજસ્ત એમને રિઝલ્ટ મળેલું છે. તો સૌપ્રથમ પહેલાં તો એમનું ખેતર જોઈ લઈએ કે જે આ ખેતર છે અને એ ખેતર છે 1 એકરનું, બરાબર. અને 1 એકરની જગ્યાની અંદર એમને શું રિઝલ્ટ મળ્યું છે અને કઈ રીતના મળ્યું છે તો એમનો પહેલાં આપણે પરિચય કરીશું. તો તમારું નામ શું? પ્રવીણભાઈ. ગામ કયું? રાણપુર ઉગમણાવાસ. રાણપુર ઉગમણાવાસ, બરાબર. તમે અમારી કઈ કઈ પ્રોડક્ટ વાપરી હતી? બરાબર. ભૂવસ્ત્ર પાયામાં આપ્યું હતું, ઓલિફનો યુઝ કર્યો હતો. ઓકે, રેડી, સરસ. અને બીજી કઈ પ્રોડક્ટ યુઝ કરી હતી તમે? બીજી આપણું એમઆઈ સ્પ્રે અને વાયરસ મરચાની અંદર બી એમને સાથે સાથે વાયેલા છે મરચાં, તો એની અંદર બી એમને યુઝ કર્યું છે. અને સાથે સાથે આપણી એમઆઈ સ્પ્રે અને ગ્રો મેજિક એડવાન્સ, આ મતલબ આટલી પ્રોડક્ટ એમને યુઝ કરેલી છે, જેની અંદર આજે તમે દોસ્તો જોઈ શકો છો કે મરચાં બી વાયેલા હતા અને તરબૂચ પણ વાયેલા હતા, બરાબર. અને એની અંદર એમને બહુ સરસ રિઝલ્ટ મળ્યું છે. સાથે સાથે એમને ફૂલોની પણ ખેતી કરેલી છે. 1 એકર જગ્યાની અંદર એમને અલગ અલગ પાક વાયેલો છે. તો એમના જ આપણે મોઢે સાંભળીશું કે એમની અંદર એમને રિઝલ્ટ શું મળ્યું, એમને કેટલો નફો બેઠો, કેટલું ઉત્પાદન મળ્યું. તો સર, હું જાણી શકું કે તમારે તરબૂચની અંદર કેટલા ટન તમે તરબૂચ આ 1 એકર જગ્યાની અંદરથી ઉતારો લીધો? 20 ટન સાહેબ. 20 ટન તરબૂચનું ઉત્પાદન મળ્યું છે એમને 1 એકરની જગ્યામાંથી. અને એની અંદરથી તમે કેટલા રૂપિયાના તરબૂચ થયા છે? 2,20,000. 2,20,000ના તરબૂચ થયા છે. અને સર, હજુ તમારા ખેતરની અંદર મરચાં હજુ ઊભા છે, ચાલુ છે, તો અત્યાર સુધી તમે કેટલા મરચાં? 50,000 થાય. 50,000નું મરચાંનું ઉત્પાદન લીધું છે. અને સાથે સાથે ફૂલોની પણ ખેતી 1 એકરની અંદર જે જગ્યા છે એની અંદર કરેલી છે, તો એમાંથી કેટલાના ફૂલ? 15,000. 15,000 રૂપિયાના ફૂલ તમે ઉત્પાદન લીધેલું છે. મતલબ કે 65,000 અને ટોટલ મતલબ થાય છે 2,85,000. તો ટોટલ 2,85,000નું ઉત્પાદન 1 એકરની જગ્યામાંથી લીધેલું છે. અને અત્યારે બી તમે દોસ્તો જોઈ શકો છો કે એની અંદર અત્યારે મરચાં બી ચાલુ છે. તો હજુ સર, તમારી શું તૈયારી, મતલબ કે કેટલી હજુ આની અંદરથી હજુ કેટલા રૂપિયાના મરચાં થાય એવી શક્યતા છે? હજી પોતું પડ્યું જ નહીં. મરચું સાહેબ ચાલુ છે હજી, બરોબર. અને મરચું હજી રાખવાનું છે. રાઈટ. લાંબા ટાઈમ સુધી. મતલબ હજુ 50,000ના થઈ જશે? વધારે સાહેબ, વધારે થશે. મતલબ કે હજુ 50,000થી પણ વધારે ના મરચાં હજુ થવાની શક્યતા છે, કેમ કે હજુ બી મરચાં લાગે છે અને ચાલુ છે આવવાનું. તો દોસ્તો, સર, તમારું કેવું શું થાય છે કે આ પ્રોડક્ટ વપરાય? હા સાહેબ, વપરાય. તો તમે જે લોકો ખેડૂત મિત્રો જોઈ રહ્યા છે એમને તમે શું કહેવા માગો છો? એને કે બધા ખેડૂતો લોકોને ભાઈને એમ કહું છું કે આ રીત દવા વાપરો, ઓર્ગોનિક, અને ઓર્ગોનિક ખેતી કરો. બરોબર. પાક મેં તરબૂચ વાયેલા હતા સાહેબ, 20 ટન તરબૂચ થયા. રાઈટ. અમુક લોકો બીજી દવા વાપરી છે, અમુકને આટલા બધા તરબૂચ થયા નથી. રાઈટ. અને સર, બીજું કે આ પ્રોડક્ટ તમે પહેલી વાર યુઝ કરી હતી આપણા ખેતરમાં? પહેલી વાર. બરાબર. અને એની અંદર બી તમને સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે? સારામાં સારું. તો તમે વારંવાર તમારા ખેતરની અંદર વાપરતા રહેશો? હા, ઓર્ગોનિક જ વાપરવા. બરાબર. બીજું કે સર, તમને ઉત્પાદનમાં કોઈ ફરક લાગે? હા સાહેબ, વધારે ઉત્પાદનમાં આ પ્રોડક્ટ વાપરવાથી વધારે થાય છે. રાઈટ. તો દોસ્તો, તમે જોઈ શકો છો ખેડૂત મિત્રને બહુ જબરજસ્ત ફાયદો બી થયો છે ઓર્ગેનિક આપણી ઇન્ડિયા એગ્રોની પ્રોડક્ટ વાપરવાથી. તો દોસ્તો, હું તમને બધા લોકોને, એક ખેડૂત મિત્રએ પણ આપણને એમનું સજેશન આપ્યું છે. તો દોસ્તો, દરેક લોકોએ આ પ્રોડક્ટ વાપરવી જોઈએ અને બસ હેલ્થી લોકો રહે એના માટે ઓર્ગેનિક ખેતી તરફ વળવું જરૂરી છે. તો દોસ્તો, બસ એટલું જ કહેવા માગું છું. ઓકે, થેન્ક યુ. મરચા છે ને, વીણ વીણેલો. હા, હાલ મરચા લાગેલા છે ને, વીણ વીણેલો છે. પરમ દિવસે પૂરો થયો છે. બરાબર. એટલે ખેડૂતને એવું લાગતું હોય કે આટલા ઓછા મરચામાં આટલું ઉત્પાદન એવું લાગતું હોય, પણ તેનો મતલબ કે વીણ વીણાઈ ગયો છે. હા, રાઈટ. આ વીણ વીણેલા પરમ દિવસે પૂરો થયો છે. આ નવા મરચા આવેલા છે બધા. ઓકે, વેરી ગુડ.
સુપર, મતલબ કે અત્યારે હજુ બી વીણેલા છે છતાં બી એનું અત્યારે ઉત્પાદન તો બહુ સરસ જોવા મળી રહ્યું છે દોસ્તો, તમે જોઈ શકો છો. અને આ છે 1 એકરની જગ્યામાં આટલો બેનિફિટ થઈ શકતો હોય તો હરેક લોકોએ આ પ્રોડક્ટને યુઝ કરવી જોઈએ. ઓકે, ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય લાઈફસ્ટાઈલ. થેન્ક યુ.